હા મિત્રો, આજ મારો ફર્સ્ટ બ્લોગ છે। આજે અમારે જવાનું હતું લાઈવ ડીજેમાં। સવારે 5 વાગ્યાનો ટાઈમ હતો, પણ વરસાદના કારણે અમે રોકાણા કલાક જેવું। વરસાદ તો ચાલુ હતો તો અમારે નીકળવું પડશે। આ છે અમારો કુલદેવી માતાનો મઠ। ફાઇનલી દોસ્તો અમે નીકળી ગયા છે પ્રોગ્રામ માટે। વરસાદ ચાલુ હતો પણ અમે નીકળી ગયા, બંને ભાઈ સાથમાં હતો આજે પ્રોગ્રામ। તો ચાલો આગળના બ્લોગમાં મળીએ। આ છે ખુડેરમાનું મંદિર, જે રસ્તામાં છે। ફાઇનલી દોસ્તો અમે મસલપુર ચોકડી પહોંચી ગયા છે। અમે પહોંચતા જ અમારા અજીતભાઈ થમ્સઅપ અને ચા લઈને આવી ગયા છે। આપણે સવારમાં થમ્સઅપ નથી પીતા, આપણે તો ચા જ પીએ છીએ સવારમાં। એ લોકોએ થમ્સઅપ પી લીધી છે। ફાઇનલી દોસ્તો અમે નીકળી ગયા છે હળવદ લાઈવ ડીજે માટે। સવારમાં મસ્ત ઠંડો પવન આવતો હતો। આ છે અમારો ભાવ કીબોર્ડ પ્લેયર। નીચે હતા પણ નીચે ફાવતું નતું બેસતા, એટલે ઉપર આવી ગયા। અમારા કોબરા કિંગને દાડે દેખાતું નહીં એટલે બત્તી ચાલુ રાખે છે। આ છે આપણો દોલતપુરા મેરડીમાનું મંદિર, જે હાઈવે પર છે। આપણા ભાઈ ગાડી માટે ડીઝલ લઈને આવી ગયા છે એક્સ્ટ્રા। આપણે કોબરા કિંગ નીકળી ગયા છે નાગમણી લેવા। નાગિન ચાલુ છે અહીંયા। ફાઇનલી મિત્રો આપણે પોકેટને બાકા ચીકી બોલવાનું ચાલુ કરી દીધું છે। ફાઇનલી મિત્રો અમે પ્રોગ્રામ પતીને રિટર્ન નીકળી ગયા છે, કેમ કે બીજો બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો। 3 વાગે પ્રોગ્રામ પતી ગયો હતો અને આઈસર બગડી ગયું અમારું। એમાં તો અમારી બે કોમકરણની ગોળ હોઈ ગયા છે। આઈસરને 1 જણા રિપેરિંગ કરવાનું હતું, એમાં 3 જણા જોનાર। કિંગ અને અજીતભાઈનું, અજીતભાઈ થોડાક શરમાતા હતા। कैसे कैसे लोग रहते हैं यार यहाँ પણ ખૂબ અંધારેલો હતો, એટલે ફટાફટ અમારે પેટ્રોલ પંપે રોકાવું પડશે, કેમ કે તાડપત્રી નથી ઢાંકેલી। વરસાદ ખૂબ અંધારેલો હતો। અમે પેટ્રોલ પંપ પકડ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને તાડપત્રી ઢાંકવાનું ચાલુ છે અહીંયા। અમારા ભાવ બધો ઉઘાડા થઈ ગયા છે। એમાં ભાવ તો શર્ટના બટન ખોલી નાખ્યા છે બધાએ। વરસાદ ચાલુ તો બહુ જ, બધા પલળી ગયા હતા। આ તાડપત્રી બાંધવાનું ચાલુ છે આઈસર ઉપર। ખૂબ જ વરસાદ ચાલુ હતો। અમારા જીતભાઈ તો બેઠા સૂઈ ગયા છે અને અમે અંદર બેઠા હતા। ભાઈ તો ફોનમાં મચી રહ્યા છે। ફાઇનલી મિત્રો અમારે હોટલમાં જમવાનું બાકી હતું, કેમ કે સવારનું કંઈ ખાધું નહોતું। અમે જમવા માટે રોકાણા હોટલમાં। ભાવ ને રાહુલે પાપડ મંગાવી દીધા છે પહેલાં સ્ટાર્ટિંગમાં। જમવાનું ચાલુ કરી દીધું છે હવે। ફાઇનલી મિત્રો અમે જમીને બહાર નીકળી ગયા છે। હવે જઈએ છીએ ઘર તરફ। આ છે અમારી જેલ કોટડી, કે ઉપર કંઈ બેસે એવું નહોતું, તાડપત્રી બાંધેલી હતી, એટલે અમે બધા રાગે ઉપર ચડી ગયા છીએ। ફાઇનલી મિત્રો અમે વિરંગામ પોપટ ચોકડી તરફ જઈ રહ્યા છીએ। દુકાને જવાનું હતું અમારે અત્યારે। આ છે વિરંગામનો મેળો, નઠમનો।
તો 10 વાગી ગયા હતા એટલે મોડું બહુ થઈ ગયું છે આવતા. 2-3 વખત ગાડીએ બહુ હેરાન કર્યા. ફાઇનલી પોપટ ચોકડી પહોંચી ગયા છે. આ છે આપણી દુકાન. મારે અને પપ્પાને બેને ઘરે જવાનું હતું. રાહુલ દુકાને રોકાવાનું હતું. તો હું સવારે કાલે નાઇટમાં આખી રાત દુકાન ચાલુ હતી, હું સૂતો નહોતો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.